હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 10માં વિષય ગણિત પ્રકરણ નંબર 14 સંભાવનામાં છે, જેમાં જે સ્વાધ્યાય 14.1નો એક્ઝામ્પલ નંબર 15 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, 5 ચોખટના પત્તા, 10 ગુલામ રાણી, રાજા અને એકો તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. બરાબર, રાઈટ. એટલે 5 પત્તા છે, એમાંથી એક પત્તું શું કરે છે? યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પ્રશ્ન પહેલો છે કે પત્તું રાણીની હશે તો સંભાવના શું છે? પ્રશ્ન બીજો છે 2 નંબરમાં, જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો? ત્રીજું છે એકો હોય અને એની અંદર બી પણ આપેલો છે, રાણી હોય તો તેની સંભાવના કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમે જોશો તો એક સોલ્યુશન તરફ જઈએ આપણે કે આમાં કેટલા પત્તા ખેંચે છે? 5 ચોખટના પત્તા. સૌથી પહેલા લખીએ ચોખટના 5 પત્તા સરખી રીતે ચીપેલા છે. રાઈટ. શું કીધું? ચોખટના 5 પત્તા સરખી રીતે ચીપેલા છે. રાઈટ. તો પ્રયોગના કુલ શક્ય પરિણામો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? કુલ શક્ય પરિણામો 5 મળે. બરાબર. ચોખટના 5 પત્તા સરખી રીતે ચીપેલા છે તો કુલ શક્ય પરિણામ 5 મળ્યા. તો હવે આપણો પ્રશ્ન નંબર 1માં શું કીધું હતું? પત્તું રાણીની હશે તો સંભાવના કેટલી? તો આને ધારો કે ઘટનાએ ખેંચેલું પત્તું રાણી. બરાબર વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો અહીંયા રકમમાં જુઓ કે 10 છે, ગુલામ છે, રાણી, રાજા અને એકો તમામના મુખ નીચે આપેલા છે. તો રાણી હોય એ સંભાવના કેટલી? તો આપણે કહીએ કે રાણીની સંભાવના કેટલી હોય? તો આપણે કહી શકીએ કે રાણીનું પત્તું કેટલું હશે? 1 જ હશે. બરાબર, 1 જ છે. રાણીનું પત્તું કેટલું હોય? 5 પત્તા છે, એમાંથી 10 ગુલામ, રાણી, રાજા અને એકો. તો રાણીનું પત્તું કેટલું મળે વિદ્યાર્થી મિત્રો? 1 જ મળે. તો આપણું સૂત્ર લખીએ કે પી ઓફ એ, ઘટના એ ને સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા? રાણી કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1 છે. અને કુલ પરિણામ કેટલા હોય? તો આપણે કુલ શક્ય પરિણામ 5 છે, તો 1/5. તો પી ઓફ એ કેટલું મળ્યું? ખેંચેલું પત્તું રાણી 1/5. હવે બીજો પ્રશ્ન છે, જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો હવે આપણે જોઈએ કે રાણીનું પત્તું શું કરવાનું છે? કાઢીને એક બાજુ મૂકવામાં આવે. રાણીને કાઢીને રકમમાંથી લખવાનું એક બાજુએ મૂકવામાં આવે તો કેટલા પત્તા બાકી રહે? તો 4 પત્તા શું રહેશે? બાકી રહેશે.
4 પત્તા બાકી રહેશે. હવે રાણી જતી રહે તો રકમમાં કઈ કઈ વસ્તુ છે? આપણે રાણી જતી રહે તો 200 ગુલામ, રાજા અને એકો 4 પત્તા રહ્યા. તો આપણે લખશું કે 200 વધે 200 ગુલામ, રાજા અને શું વધ્યું વિદ્યાર્થી મિત્રો? એકો. તો આપણને કેટલા પરિણામ મળ્યા? 1, 2 અને 3 ને 4 પરિણામ. તો આપણે લખવાનું P of B, સોરી અહીંયા લખશું આપણે પરિણામોની સંખ્યા કેટલી છે? સંખ્યા 4 મળી. કેટલી મળી આપણને? 4 મળી. હવે આપણો પ્રશ્ન નંબર 1, રાઈટ, કે એકો હોય તો. હવે આપણને આની અંદર પ્રશ્ન પૂછ્યો છે એકો, તો આપણે એને નામ આપશું ઘટના બી. ધારો કે ઘટના બી. ઘટના બી માં આપણે શું લખવાનું? ખેંચેલો પત્તો શું હોય ભાઈ? એકો હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખેંચેલો પત્તું એકો હોય. હવે તમે 5 પત્તા છે જુઓ, રકમમાં જુઓ કે 5 પત્તા છે, એમાંથી 200 ગુલામ, રાણી, રાજા ને એકો. તો એકો કેટલી વખત છે? 1 વખત છે. તો આપણે લખશું કે 4 પત્તામાં એકો ફક્ત 1 જ છે. બરાબર, એકો કેટલા હોય? 5. જે આપણે 4 પત્તા વધ્યા એમાં એકો ફક્ત 1 જ વાર આવે. તો P of B આપણું સૂત્ર લખશું ઘટના બી ને સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે આપણે સાનુકૂળ પરિણામ કેટલા છે? તો કે 1 જ છે. અને કુલ પરિણામ કેટલા? તો આપણી પાસે જોયું. હવે કુલ પરિણામ કેટલા મળ્યા આપણે? તો કુલ પરિણામ 4 છે. તો 1/4. બરાબર વિદ્યાર્થી મિત્રો, સાનુકૂળ પરિણામ એકો આપણને 1 વખત મળે છે. અને કુલ પરિણામ કેટલા છે? 4 પત્તા છે, 200 ગુલામ, રાજા અને એકો. તો કુલ પરિણામ આપણે કેટલા છે? 4. તો 1/4 શું આવશે? 4 આવશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણને કીધું છે બી, કે રાણી હોય તેની સંભાવના કેટલી? બરાબર, બી પ્રશ્નની અંદર છે. ધારો કે ઘટના સી, ખેંચેલું પત્તું રાણી હોય. ખેંચેલું પત્તું શું હોય વિદ્યાર્થી મિત્રો? રાણી હોય. આપણને આવો સવાલ પૂછ્યો છે. તો આપણે આગળ જોઈ ગયા કે આપણો પ્રયોગ કર્યો તો યાદચ્છિકમાં. તો પ્રયોગમાં રહેલા 4 પત્તામાં એક પણ રાણી નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે અગાઉ જે 4 પત્તા હતા, રાઈટ, જો અગાઉ 4 પત્તા હતા કે 200 ગુલામ, રાજા ને એકો, તો આમાં રાણી નથી. રાઈટ, કે પ્રયોગમાં રહેલા 4 પત્તામાં એક પણ રાણી નથી. તો આપણે લખવાનું P of C, ઘટના સી ને સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામમાં કેટલું છે? તો એક પણ રાણી નથી. આપણને અહીંયા લખેલું છે કે આપણી પાસે એક પણ રાણી નથી. એટલે પરિણામ કેવું મળ્યું છે? તો અહીંયા પરિણામ આપણને શું મળ્યું છે? 0 મળ્યું છે.
સાનુકૂળ પરિણામ કેટલું મળ્યું છે? અહીંયા પરિણામ આપણને 0 મળ્યું છે, રાઈટ. તો સાનુકૂળ પરિણામ કેટલું છે અહીંયા? તો 0. ઘટના સી ને સાનુકૂળ પરિણામ 0. અને કુલ પરિણામ કેટલા છે? તો કુલ પરિણામ આપણા 4 જ રહેશે. 4 પત્તા આપેલા છે, તો 0/4. પી ઓફ સી તો 0/4. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો.